ચેવ ભાઈ મજા છે જમવાની? તમારા ઘરે જમવાનું એટલું મસ્ત બન્યું ને એવું? નહીં ખાધું. બધું ભૂખ્યા નહીં ને તમે? ના. બસ ઠંડો રૂમાલ ના હાથ મૂકી દો. લ્યો. અને હું કહું તમારે જો મસ્ત ખાટલા પથરી દો પછી આપણે બધા બેહીને મસ્ત વાતો કરી બરાબર? હા, જૂની જમાનાની વાતો કરી. હા, બધી પહેલાની આપણે વાતો કરી બરાબર? તમે આવો એટલે હું ખાટલા બાટલા પથરી નાખું ઊંઘવા માટે. તો જોરદાર હતું. ખાવાનું દહીં ખાધું ને કંપનીનો દડા જેવો થઈ ગયો યાદ બધા આપણો ભાઈબંધ હા. એવું? એટલા આ તો જૂના ભાઈબંધ નહીં અમે પેલા હા ને નેના હતા તારા બહુ ભેગા થયા અમે. એવું? હા, પણ ખાવાનું જીકવાય નહીં. મારો જીગરી દોસ્ત છે પૂરા. એવું? જીગરી એટલે જીવથી વાલો. વાત સાચી છે. તમારી કેવું રાખે? આ એટલે શું કર્યું હજી જોયું ને? વાત સાચી છે. હવે વાતો કરીએ તો કાકા બેહાય બેને બી ધરાઈ રહેવું હતું. એટલું બધું ખાધું છે તારું એ થોડું ના ખવાય પૂરા. પણ હારું હતું ખેડી એ ગયું. હારું ભાઈ વધારે ખાતા ખાવા પણ જો ભાઈ કે કોણજી ખાઓ બે જીવવામાં કોઈ પ્રોબ્લેમ નહીં ને ખાવામાં મજા છે તમને? તમારી યાર કોમ એટલું મસ્ત છે ને. મજા છે ને? એક નંબર બસ ખાવાનું તાન. એટલે યાર બધું જો હમણાં સુધી તો લેવાનું નતું આવડું. આ તો ધોન ચેડો મોટો થઈ ગયો તો. તાન. હું જુદાઈ થઈ ગયો. અરે નોકરી વોકરી કરતો છે પાછું? નોકરી ચાલે નહીં ને એવું હે? આમાં ચોકીને ખાવું જવું એવું પછી તમારો ભાઈ સીવાનું બાબુ છે ગમે તે હશે વ્યવસ્થિત જગ્યાએ તો હું કરાવી દઈ બરાબર? ટેન્શન ના લેતું તમારા બારમાં જો હશે ગમે તે તો હું કરાવી. તો તમારે યાર ભગવાન નહીં યાર. ટેન્શન ના એ બધું મારા માગી બરાબર? અને હું કહું આમાં તમે રાતા આપણે એવું નહીં હું ખાટલા ડાળું મસ્ત અને વૈકલ ઊંઘે પછી વાતો કરી મસ્ત બરાબર? બીજો ખાટલામાં ડાળ દાદા હતો ને હા હું આવું. એવું બધી જાતે હવે કાકા પાવર હા ને ખાવા છે. આ બોરા પહેરીને આવ્યો રાતે વખત. પણ તું કાંઈ પ્યા દીધો નિહાળ લાગતો. હાલ તો લાગે હા રાત વખત બેઠા એટલે આપણે દાડા આવ્યા એમાં જવાનું તો સવારે જવાનું એટલે વાંધો નહીં હેડો વાંધો નહીં આમ ફાવર હા ને ખાવા છે કાકા. પેલા જૂનો ભાઈ બને મારો તો કાકા ચિંતા હમણાં એવી હવે નોકરી જવાનું. એટલે આ હવાઈ નોકરી તો રજા પર દેવાની મારો રજા નહીં પાડ્યો શેઠિયું બોલે. એક દાડા હું છે બોલવાનો પણ કોમ ચેલું બધું આ કાકા આને પડ્યું. એવું હા. તો આપણે ભાઈબંધ યાર કેટલા ટાઈમથી હું આવ્યો કામ વાત આજે પર પેલું શેઠિયું મારી વાત જોઈએ છે. બે દાડે ઘેર ની આપણે આયા કોમ જઈએ પેલા કોમ જઈએ. તાર કેટલા વાગે જવાનું આપણે 100 વાગે જવાનું. એટલું બધું વહેલા એટલે 7 વાગે પહોંચું ને. એ કાઠી કરી હે તું તો હલવા યાર ઘેર જ્યાં હું જીલે ભાઈ આનો ખાટલો ચાલશે તમારે? હવે બહુ ચાલશે હું કશી ગયા. હું ચીચમ બે મૂંઝવણમાં હતો. ના કઈ મૂકવાનું તાર શું કે ભત્રીજો તમારે? ભત્રીજો અમારી એમ કે હા કે સારું કાકા વહેલા જવું પડશે નોકરી જવાનું હોય નહીં ચલો હવાઈ નીકળી જવાનું. ચલો 9 વાગે જવાનું છે કે? ના 7 વાગે જવાનું. 7 વાગે એટલે 7 વાગે પર સાધન હાલ તો મારી જોઈએ બાઈક નથી જતો બખોલા એ તો મળી એટલે જાય. વાંધો નહીં ચમ આ જવાનું કહે કે શેઠીએ કોમ કેટલું કાઢ્યું કે બાબુ એટલે હવાઈ નીકળી જવાનું. અત્યારે જવું. એટલે અત્યારે સાધન ના મળે એ હોય તો જ્યાં જાય 100 વાગે ને એને તાણે 7 વાગે પહોંચી જ કરે. પણ લે માર ભાઈ પંજી અત્યારે સાધન ના મળે ગયા. રાહે ને તો વાગે પણ રોકાઈ જા ને યાર તારે શેઠીઓ એકદમ નહીં ચમવી લે કાઢી મેં શરૂ કરશે. જવું પડશે જવું પણ તો એ ભારે કરી ના જવાય યાર અત્યારે રાતો માર ગયાથી હું ના જવા દઉં છું ભાઈ. કાકા જવું પડશે. હા એમ કે શેઠીઓ કાઢી મેં છે એમાં તો યાર નોકરીની પાછળ મળતું નહીં પણ યાર ના જવાય અત્યારે રાત વખત ના ને હારા દર થવાય. હું એ વાત કહું સાચી કે તમે કહેવાય બરાબર હ કે ના જવાય રાત વખત પણ આ લઈ ખપ્યો અને વાં થઈ ગયો ને પણ કોઈક સાધન હોય ને આપણા જોડી તો ચાલે. અત્યારે મારું બધું સાધન નહીં મળતો. તો કાકા એ નોકરી વાળી કેટલી મહેનત કરી ખબર નહીં કાઢી મેં શું કરવા. એ વાત સાચી હો એ હું નીકળું પછી જવું જ પડશે ને. એટલે યાર તો વખો ના આવી યાર. ભત્રીજો મારો કે હારમાં હું કર્યું કેવો હું તો કહું ધમક્યો યાર નોકરી યાર તમારે ના મળે તો શું કરું? આમાં મારે તો વાત કરવાની આખી રાત તમારા અંગાથી વાત કરવાની વિચાર હતો પણ આ કે જવું પડશે એવું હોય ને હું જોઈએ ઉદાસ થઈ ગયો તમે યાદ કયો એટલે યાર. અરે મને એટલા ઉમંગ તો હતો કે ઘણા દાડા ભેગો થઈ મારા ભાઈબંધ નથી કીધું આખી રાત વાતો કરીશું ને હવાનું જતા રહીશું તો હું એમ જ આટલા બાટલા તો દાબ દીધા.
તો રેવ નહીં કાકાને મારે રહેવું મજા જ આવે. તું બુડા આવું વહેલા કીધું હતું મને. તો મને આને તો હું ચોક સગવડ કહું સાધન ની થાય ગયું બરાબર. ચાલો વાત કરો નકર કરો અમે પાસે સાધન ના કાપા હાલે હવે એક ચાલી જાવ હું કેવું સેધન લાવવું જ લાવે આપણે હરવું તો છે હાલ જ એરો થા લે હરજો. પેલા કઈ તો જ્યાં કે હું સાધન લઈને આવું. ના મળે તું આપણું અડધો કલાકમાં કેવું હોય હોય એવાને કેવું પડશે ને. બોલાવજો. લે ભોલા ભાઈ બોલો કોણ સાધન તો મળી જાય મને યાર. હું બે ત્રણ જગ્યાએ ફોન કરે પણ કોઈ સાધન હોય તો ઘેર જ જઈએ. બે જણા બહાર જાય જો વાંધો નહીં તમારો યાર તમે ફોન કરી ના આવ્યો વાંધો નહીં એમાં સાધન તો આગળ જઈશું એટલે જતું જેવું હતા એટલે યાર કોઈક મને કહી જાય કે રાત વખત મહેમાન ના કે યાર તમે યાર અને મેં તું તો મારું જીગરી દોષી યાર. તમારા ભત્રીજાને એક ઘેર મૂકીને આપવાનું હતું આવું હોય તો. લે યાર આવું ખબર હોય તો મેલીને જ આવે. આ રીતે હું કહું કે એ નોકરી જાય ખાલી ખોટી. હાલ તાર અમે નોકરી જઈશું ને એટલે ફોન કરી એ તો મળી જાય હારે કોઈ ગમે તે હા ચાલ આવજો હો. હા. હા જો બંને જા. આ તો મોં એ આવજો કોંજીભાઈ. હાલ આવજો. એ હા આવજો. હા કાકા હું કરીએ કયો મારે આવું તું ચેટલું પણ હું કરીએ કયો નોકરીઓ વાળા આવું કર્યું તમે યાર કરો કે યાર તો જો હાલ આપણે આવજો. એ હા આવજો. બે જણા હાચવીને જજો પા. હા એ હા એટલે કાકા હાઈવે પર તો આવી જાય પણ ચકલીઓ ફરકતો ને એમાં ગાડું હોનું ને હરશે આ તારા લીધે જ રાત લઈ પડી. પણ કાકા નોકરી જવું પડે કે નહીં પેલા ભાઈબંધના ઘેર ઊંઘી રહ્યા તો ચા પંખા ને પંખા ચાલુ કર્યા વાત હતા. સાચી કે મજા આવી જાય સારવાર એવું કેટલી રાખી હતી ખાટલા ને બાટલા પાસે પણ ઊંઘવાનું મજા આવે, ખાવાનું બધું એવું ખાધું હોય તો જો તો તે આરામ ચલો મસ્ત હતો. પણ કાકા નોકરી નડી છે મને નોકરી ના જાણવું હોય તો અઠવાડિયું રહીને જવું હોય કઈ અમારે અડધી રાત થઈ એ ચકલું ચોય ફરકતું હોય. તો હું કરીએ કયો કોઈ ઉભા રહીએ આગળ પેલો ઉભા જ રહીએ. હજારો કાકા બીજું કોઈ નહીં પણ તમે ભાઈબંધ ના કે મજા આવી ગઈ ખાવાનું જોરદાર હતું બીજું કોઈ નહીં બધા જીગરી દોસ્ત આપણો. તમે જ ને આમાં સાધન બાધન આવો થારું હા. આપણા ગોમના સિવાય ને બધા લુખવાળો આ તો જૂનો ભાઈ બને અમારો. ચાય ના આપો નહીં ચાની વાત નહીં, આ તો ખાવાનું ખવડાવી દીધું આખું ખવડાવી જ ને ધરે શું બનાવ્યું ટેસ્ટી જોરદાર હતું ને એ બધી વાત પડી મેલ. આપણે સાધનનું પેલા વિચારો. સાધન તો આવતું નહીં કશું ખાય એટલે કાકા અંતર ગોળ થઈ ગયું આવું હવે પાછું તો ના જવાય. ના જવાય ઇજ્જતના ભરવા થઈ જાય. ભાઈબંધ જેવું વિચાર મારો બીજી તાપે તું ને હારી ગયા તાણ શું કરશું તાર આમાં જેવું જ પડશે ને યાદીન. ગાડી જવું હોય ને તાણ પાછું થોડું જવાય. ગાડીઓ તો આવતી નહીં હેડો તો દેખાત નહીં કશી જોજો ઠેઠ ગયો અંધાર ગોઠ ઓટી લીધી કૂતરો બૂતરો કરે ને તો મેળવા થાય. વાત સાચી છે એટલે કાકા તમે રસ્તો જોયેલો ને આવ્યો એટલે આપણે તો પેલી પીછે રિક્ષા લઈને આવ્યા હતા. એ ચોકન થઈને લઈને આવ્યા હોકરા તો કઈ ખબર જ નહીં મને. હું તો રિક્ષા હોઈ ગયો તો તો મને રસ્તો નહીં ખબર. તમારે જોવાય નહીં અરે તો હોકરા લઈને આવ્યા તો મને એ ખબર નહીં. એવું હા સાવ કશી ગયો આમાં જે રસ્તો જો જાય તો ને કાકા પૂછ્યું આ ઓટી તમારે આવ્યો કઈ તું નહીં ખાવાનું આ તો કૂતરા બચી જાવ કાકા લાવો મારે કૂતરાનો વિશ્વાસ ના રાખાય ના કદી. રખાય કોકને પૂછતા જઈએ તા હા પૂછ્યું તો પછી ને ચોકન જાઉં પણ કોઈ આવશે નહીં અડધી રાતે તો. દેખાતું જ નહીં કોઈ વાયદો આ બધું હલવું ને ખબર જાય શું કોઈને પૂછાય નહીં, કોઈ આવે નહીં. તો હોય તો પૂછે ને એટલે આ ચેક બેઠે લાગે પકડી જા. એટલે કાકા પૂછો કે પૂછી જ જવું પડશે ને તારા રસ્તો થઈ. લે ભાઈ કોણ હો તમે? બોલો બોલો આ રસ્તો ચોકન જાય. રસ્તો તો જાય પણ તમારે ચોકન જવું અમારા આ ભાઈબંધના ઘેર આવ્યા હતા તે ભૂલા પડ્યા છીએ. વર્કર થઈ કહું આ રસ્તો શીખર અમારે તો રિક્ષામાં મેળવા આવ્યો હતો તે મેળીને જતો રહ્યો. આ રસ્તા તમે અત્યારે મોડું નહીં જવાય. રેવલી પહોંચી જાય તો એક થઈને સાધનમાં મળી જતું. હવે તો જવા પણ બહુ રસ્તો ખરાબ રસ્તો આવી રહ્યો. ચોર હોય સારું, ચોર જવું તો પડશે કહું. ચોર ના ના ભયાનક રોડ ચાલ્યો ઓહો, જંગલ ઓળો જાય અને તમારે કોઈ ભાગમાં સાધન બાધન નહીં હોય આમ સ્પેશિયલ થાય એવું? અત્યારે તો રાતે તો સ્પેશિયલ થાય એવું નહીં. બધી રાત તો કથી કરી આપણે તો. આગળ 3 કિલોમીટર જેટલા આ સાધન મળે